દાંડિયા બજાર વિસ્તારના પ્રતાપનગર રોડ પર આવેલ મકાનના રિનોવેશન સમયે મકાનની દિવાલ ધરાશાયી થતા ભાડુઆતને ઈજા થવા પામી હતી। દાંડિયા બજાર વિસ્તારના પ્રતાપનગર રોડ પર સંજય સોની નામના વ્યક્તિની માલિકીનું મકાન આવેલું છે। હાલ તેમના મકાનનું રિનોવેશન કામ ચાલે છે। તેમના મકાનમાં એક પરિવાર ભાડુઆત તરીકે રહે છે। મકાનના રિનોવેશનના કામકાજ દરમિયાન મકાનના પાછળના ભાગની દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો। મકાનની દિવાલ ધરાશાયી થવાના બનાવમાં ભાડુઆતને ઈજાઓ થવા પામી હતી। ઈજાગ્રસ્ત ભાડુઆતને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। ફાયર બ્રિગેડના લાશ્કરો પણ મકાન ધરાશાયી થવાના બનાવને પગલે ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। રૂબીન શાળા દવાખાના પાછળનો ભાગ છે, ત્યાં એક મકાન રિનોવેશન ચાલતું હતું। એમાં પાછળનો ભાગ કોઈ દિવાલ પડતા એક ભાઈ કંઈક ભાડુઆત છે, કિશનભાઈ પટેલ કરીને છે, ભાડુઆત નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે અને મકાન આ લોકો હમણાં નવું જ લીધું છે, એનું રિનોવેશન ચાલતું હતું। પાછળની દિવાલ કંઈક પાર્ટીશન પડ્યું કે ભાઈ પાછળના ભાગે કંઈક જમવા માટે આવ્યા હતા, તેમને દિવાલ કંઈ બધી ખવાઈ ગયેલી હતી એટલે પડી એના ઉપર જ, એટલે વધારે વાગ્યું નથી ને પગમાં હાથે વાગ્યું છે, તાત્કાલિક દવાખાને પહોંચતો કરી દીધો છે।